ખેડા જિલ્લાના નડિયાદ સહિત અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જિલ્લામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ છે, તો ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો જળમગ્ન થયા છે। જિલ્લા ઉપર વરસાદે મહેર કરી છે અને થોડાક દિવસોના ભારે બાપ પછી આજે વરસાદે શરૂઆત કરી છે। વહેલી સવારથી શરૂ થયેલા વરસાદ બાદ 2 કલાકની અંદર લગભગ 50 મિલીમીટર એટલે કે 2 ઇંચ ઉપરાંત વરસાદ નડિયાદમાં નોંધાયો છે, જેમાં વાહન વ્યવહારને પણ અને આમ પ્રજાને તકલીફો ઊભી થઈ છે। વધુ જોવા જઈએ તો નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તાર તેમજ નડિયાદ શહેર બંને વિભાગ અલગ થઈ ગયા છે તેવું ઘણા સમયથી ચાલી રહ્યું છે, જેને કારણે ગરનાળા પણ અત્યારે ફૂલ થઈ ગયા છે। એકમાત્ર બ્રિજનો ઉપયોગ કરી નડિયાદ શહેરની આમ પ્રજા અવર જવર કરી રહી છે। એક જ બ્રિજ હોવાથી ત્યાં પણ એક મોટી તકલીફ ઊભી થઈ છે, કેટલા કલાકે ત્યાંથી બહાર પડાશે। આ ઉપરાંત બીટેક અને વિદ્યાલય રોડ, દેસાઈનગર જેવા વિસ્તાર પાણીમાં અત્યારે ગરકાવ છે। કલ્પેશ તલાટી, દૂરદર્શન માટે નડિયાદ।